જય માતાજી। તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે હું આવી ગઈ છું રાંદલમાના મંદિરે, જે આવેલું છે બાળા રોડ ઉપર, અને જે ચોપાટી છે ત્યાં નજીક જ આવેલું છે। તો આ છે ચોપાટી વાળો રસ્તો, અહીંયાથી જવાય છે અને અહીંયાથી બાળું જવાય। મિત્રો, આ મંદિરનું આખું ઇન્ટરવ્યુ છે। જો આખું મંદિર જો આવી રીતનું છે, ધજા જો અત્યારે ફરકી રહી છે માતાજીની, અને આવી રીતનું મંદિરનું આ વ્યૂ છે। તો હાલો આપણે જઈએ છીએ હવે। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ। તો તમારા બૂટ ચપ્પલ જો અહીંયા ઉતારવાના રહેશે। આવી રીતનું કંઈક વ્યૂ મિત્રો છે આ મંદિરનું। મિત્રો, આપણી ગેટમાંથી આપણે આવી ગયા છે અંદર। તો મિત્રો, અહીંયા એક મંદિર છે, ચાલો તો આપણે સાથે મળીને દર્શન કરીએ। તો આ મીઠીમાં છે, એના ઘરવાળા છે, જેના મંદિર જે અહીંયા છે ને સેવા કરી છે। તો આ એમના કુટુંબના સભ્યો છે બધા। તો આ મીઠીમાં અહીંયા મંદિર ની સેવા કરતા હતા। તો મિત્રો, હવે આપણે જઈએ છીએ જે મેન મંદિર છે ત્યાં, અને કંઈક આવું એક નાનું એવું મેદાન છે, અને અહીંયા સ્ટોર રૂમ પણ છે। તો આ એક હવન છે, અત્યારે જો હવન પ્રગટી રહ્યો છે, અને બેસવાની પણ સુવિધા છે। તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। મિત્રો, ઉપર લખેલું છે, તમે વાંચી લેજો। અત્યારે સેવા કરે છે મંજુબેન। તો ચાલો હવે જઈએ છીએ। તો મિત્રો, હવે તમે પણ દર્શન કરી લ્યો। તો આ મૂર્તિ થોડાક જ દિવસ પહેલા વાજતે ગાજતે અહીંયા રાખવામાં આવી છે। માતાજી દર ચોથના દિવસે અહીં બિરાજમાન થાય છે। તો એ આ મૂર્તિ છે। જો આ મૂર્તિ પણ અહીંયા રાખવામાં આવી છે। તો આપણે જઈએ છીએ આમાં। તો અહીંયા માતાજીની મૂર્તિ છે। તો અંદર અત્યારે તાળું છે, એના લીધે બતાવી નહીં શકું। તો આ એક લક્ષ્મીમાનું મંદિર છે, લક્ષ્મીમાં અહીંયા બિરાજમાન છે। તો આવી રીતનું આ એક મેદાન છે નાનું એવું માતાજીનું, અને ઉપર બેસવાની પણ વ્યવસ્થા છે, ઉપર બેસી શકો છો અહીંયા। તો અત્યારે રિનોવેશન થઈ ગયું છે, જે છપરાઓને જે નવા નાખી દીધા છે। તો ખૂબ સરસ એવું મંદિર લાગે છે। તો મિત્રો, માતાજીના સરસ મજાના એવા દર્શન કરાવ્યા। હવે તમને અહીંયા મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જેમને છોકરા ન થતા હોય ને, એ અહીંયા માનતા રાખે ને, તો એને છોકરા પણ થતા હોય છે। તો આવી રીતનું મંદિર છે, અને ઉપર ખૂબ સરસ એવો શણગાર અત્યારે કરેલું છે માતાજીનું। તો મિત્રો, ખૂબ સરસ એવું મંદિર છે, અને અહીંયા આવો તો આમ શાંતિનો અનુભવ પણ થતો હોય છે। અહીંયા બેસવાની પણ સરસ એવી વ્યવસ્થા છે। તો તમે દર્શન કરવા માટે જો આવતા હોય તો એડ્રેસ હું આપી લઉં। તો એડ્રેસ છે બાણા રોડ ઉપર આવેલું છે, પ્લસ જે ચોપાટી છે ત્યાંથી નજીકમાં છે। અને માંગરોળથી જો આવતા હોય તો માંગરોળ તમે ચોપાટી આવતા હોય તો એ બાજુમાં જ આ મંદિર આવેલું છે। તો એક વખત અવશ્ય દર્શન કરજો। તો મેં તો દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી લીધા। તો હવે આપણે શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે જઈશું। અહીંયા બાજુમાં જ શીતળા માતાનું મંદિર છે। તો ચાલો લેટ્સ। તો મિત્રો, આ શીતળા માતાનું મંદિર છે। અહીંયા સરસ મજાનું એવી મૂર્તિ બેસાડી છે, અને શીતળામાં છે। તો મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો। અને સાથે કનકાઈ માતાની એક છબી રાખવામાં આવી છે। આવી રીતનું એક મંદિર છે। તો મિત્રો, અહીંયા વિડીયો અને ફોટો પાડવાની મનાઈ છે, પણ આપણને છે ને પરમિશન આપી છે, એટલા માટે આપણે વિડીયો અને ફોટો પાડ્યા છે। કેમ કે વિડીયો અને ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે, પણ આપણને રજા આપી છે કે તમે વિડીયો બનાવવા આવો। તો આપણે આ જે વિડીયો બનાવ્યો, અને ખૂબ મજા આવી। તો પણ ઉતરવા માટે, ચડવા માટે અને ઉતરવા માટે દાદરા પણ આપી લીધા છે। તો આવી રીતને જો અહીંયા બેસવાની મિત્રો વ્યવસ્થા છે। તમે અહીંયાથી ઉપર આવીને જો અહીંયા શનિદેવ ની એક સરસ મજાનું એવું નાનું એવું મંદિર જો બનાવ્યું છે, શનિદેવનું મંદિર છે આ।
તો આવી રીતનું બધી વ્યૂ છે અને સરસ મજાનું એવું મંદિર છે. તો જોઈ શકો છો આવી રીતનું મંદિર અત્યારે બનાવ્યું છે અને વૃક્ષોને વાવ્યા છે. ફૂલરા ને બધા અત્યારે અહીંયા જો મોટા મોટા થઈ ગયા છે. લીમડો છે, આ લીમડો છે, જો અહીંયા લીમડો છે. સરસ મજાનું એવું મંદિર લાગે છે. તો આવી રીતનું છે અને જો ત્યાં દર્શન કરવા પણ પબ્લિક આવે છે. તો મિત્રો મેં તમને બતાવ્યું આ આખું મંદિરનો વ્યૂ અને મંદિરના દર્શન તમને કરાવ્યા. તો તમે દર્શન કરવા ક્યારે આવો છો તો કોમેન્ટમાં જય રાંદલમાં લખવાનું ના ભૂલતા. તો આજ માટે આટલું જ છે અને આપણે ફરી મળશું એક નવા વ્લોગ સાથે. તો મળશું મેરે કેરે, મળશું ગામડે ગીર, નહીં મળે આ મેકર તેની ધરતી ધૂપતી હશે. તો આ વ્લોગને પણ એન્ડ કરીએ છીએ અને આપણે મળશું એક નવા વ્લોગ સાથે. તો જય હિન્દ, ભારત માતા કી જય.